જય હિન્દ મિત્રો, આજે આપણે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પીપાની એક્ઝામ અને એની પેપર સ્ટાઇલ અને એનો સિલેબસ જોશું. તો પીપાની એન્ટ્રન્સ એક્ઝામ બે ફેઝમાં લેવાય છે, પ્રિલિમ્સ અને મેન્સ. પ્રિલિમ્સમાં બે પેપર હોય છે, પેપર 1 સામાન્ય અભ્યાસ 1 અને પેપર 2 એપ્ટિટ્યૂડ એટલે કે CSET. હવે સામાન્ય અભ્યાસ 1માં કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ એટલે કે કરંટ અફેર્સ. પછી હોય છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન એન્ડ નેશનલ મૂવમેન્ટ એટલે કે હિસ્ટ્રી. ત્રીજું હોય છે જિયોગ્રાફી, વર્લ્ડ, ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમી, જિયોગ્રાફી, ઇન્ડિયન ધ વર્લ્ડ. ચોથું હોય છે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, એમાં કોન્સ્ટિટ્યુશન, પોલિટિકલ સિસ્ટમ, પંચાયતી રાજ, પબ્લિક પોલિસી, રાઇટ ઇશ્યુ. પછી પાંચમું હોય છે ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી, ઇન્ક્લુઝન, ડેમોગ્રાફિક, સોશિયલ સેક્ટર, ઇટીસી. એ છઠ્ઠો ટોપિક હોય છે જનરલ ઇશ્યુ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે એન્વાયરમેન્ટ, ઇકોલોજી, બાયોડાયવર્સિટી, સાયન્સ અને છેલ્લે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે જનરલ સાયન્સ હોય છે. પેપર 2 હોય છે એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ રિઝનિંગ, એમાં જો કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપર્સનલ સ્કિલ ઇન્ક્લુડિંગ કમ્યુનિકેશન સ્કિલ, લોજિકલ રિઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી, ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ, જનરલ મેન્ટલ એબિલિટી, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન સ્કિલ ક્લાસ 10 સુધી, અને બેઝિક સમરી નંબર ઓફ ધ રિલેશન ઓર્ડર એટલે મેથ્સ 10 સ્ટાન્ડર્ડ સુધી, જે 50 માર્કનું હોય છે અને એના 100 ગુણ હોય છે ને 1.5 કલાક હોય છે. અને પેપર 1 100 ક્વેશ્ચન હોય છે અને એક ક્વેશ્ચન 2 માર્કનો એટલે એમાં 2 કલાક. બીજો તબક્કો હોય છે નિબંધનો, જે 1000 શબ્દોમાં લખવાનો હોય છે અને એ પણ 100 ગુણનો હોય છે, જેમાં 1.5 કલાક હોય છે. બંને પરીક્ષાનો માર્ક ટોટલ થાય અને મેરિટ બને છે અને પછી પીપામાં એડમિશન મળે છે.